નર્મદા જિલ્લાના પૂર્વ ભાજપ જિલ્લા સંગઠન ઉપપ્રમુખ લીલાબેન વસાવાએ પોતાના ગાંધીનગર પ્રવાસને લઈને જાહેર ચોખવટ કરી છે। રાજીનામા બાદ સોશિયલ મીડિયામાં તેમના નામે ભ્રામક માહિતી પ્રસારિત થતી હોવાનો આક્ષેપ કરતા તેમણે સાચી હકીકત જાહેર કરી છે। લીલાબેન વસાવાના જણાવ્યા મુજબ જિલ્લા સંગઠન પ્રમુખ નીલભાઈ રાવના આમંત્રણથી તેઓ ગાંધીનગર ગયા હતા, જ્યાં ખેડૂતોને પ્રશ્ન અંગે ઉચ્ચ સ્તરે રજૂઆત થવાની વાત કરવામાં આવી હતી। જોકે ગાંધીનગરમાં તેમની મુલાકાત માત્ર આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ સાથે થઈ હતી। અન્ય કોઈ મંત્રી કે નેતા સાથે મુલાકાત કે ટેલિફોન વાતચીત થઈ હોવાના સોશિયલ મીડિયામાં થઈ રહેલા દાવાઓ તેમણે નકારી કાઢ્યા છે। તેમણે વધુમાં જણાવ્યું કે તેમણે માત્ર સોમવારે ફરી બેઠક માટે આવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું। ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી। લીલાબેન વસાવાએ એવો પણ દાવો કર્યો કે તેમને જંગલમાં ખેતી કરવા હવે કોઈ રોકટોક નહીં રહે અને પોલીસ હટાવી દેવામાં આવશે તેવી વાત કહેવામાં આવી હતી, પરંતુ આજે પણ જમીન પર પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી અને ખેડૂતોને અગાઉની જેમ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તેમણે જિલ્લા સંગઠન પ્રમુખ સહિત તમામ કાર્યકર્તાઓને પોતાના નામે અથવા ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ અંગે ખોટી કે અતિશયોક્તિપૂર્ણ માહિતી જાહેર ન કરવાની અપીલ કરી છે। તેમના જણાવ્યા મુજબ આવી માહિતી ખેડૂતોમાં ખોટી આશા ઊભી કરે છે અને જનતાનો વિશ્વાસ પણ ઓછો કરે છે। અંતમાં લીલાબેન વસાવાએ સ્પષ્ટ જણાવ્યું કે તેમનો સંઘર્ષ કોઈ વ્યક્તિ કે પદ સામે નહીં, પરંતુ આદિવાસી સમાજ અને વર્ષોથી જંગલ જમીન પર ખેતી કરતા ખેડૂતોના અધિકારો માટે છે। ખેડૂતોને તેમને તેમના હક અને અધિકાર વાસ્તવમાં નહીં મળે ત્યાં સુધી તેઓ કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી અને ખેડૂતોના ન્યાય માટે તેમનો સંઘર્ષ યથાવત રહેશે।